श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. વ્યવહારાભાસ ટાળવા અર્થે વ્યવહારાભાસનો પરિચય કરાવવામાં આવે છે. પ્રયોજનની ભૂમિકા આપણી પર્યાયમાં વ્યવહાર પર ધર્મનો આભાસ થઈ ગયો હોય તો એ આભાસ મટાડવા અર્થે અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. વ્યવહારાભાસનું સામાન્ય સ્વરૂપ શું છે? તો મોક્ષ માર્ગમાં જે પરમાર્થ નિશ્ચય મોક્ષ માર્ગની સાથે સહચારી રૂપમાં જે જીવના પરિણામો હોય છે, જે જ્ઞાનીની લાઈફસ્ટાઈલ હોય છે, અર્થાત પરમાર્થને પામવા પૂર્વમાં જે કાર્ય શુભ અનુષ્ઠાન રૂપ કાર્ય કરવામાં આવે છે, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાનાદિ વિકલ્પાત્મક શ્રદ્ધાનાદિ શાસ્ત્ર સ્વાધ્યાય વેદજ્ઞાનના પોષણ અર્થે કરવામાં આવતું શાસ્ત્ર સ્વાધ્યાય જીવનમાં સદાચાર રૂપ પરિણામ આ જે બધા બાહ્ય કાર્યો છે એ બધો વ્યવહાર છે, વ્યવહારનો વિષય છે. જીવ એ બધા કાર્યો તો કરે પણ એ કાર્ય કરવાનો ઉદ્દેશ એ માધ્યમથી પરમાર્થને પામવાનો ઉદ્દેશ ન રાખે, પરમાર્થ તરફ ધ્યાન ન આપે, વિતરાગ થવા સંબંધી ઉપાય ન કરે, સ્વભાવની દૃષ્ટિનો પુરુષાર્થ ન કરે, સ્વભાવની ચર્ચા કરે પણ સ્વભાવની દૃષ્ટિ કરવાનો ઉપાય ન કરે. ખ્યાલ રાખો, સ્વભાવની ચર્ચા કરે સ્વભાવ તરફ જોવાનો એના શ્રદ્ધાનો પુરુષાર્થ ન કરે તો આ બધો જ વ્યવહાર જે છે એના બધો વ્યવહાર શું ગણાશે? મિથ્યાત્વ ગણાશે, વ્યવહારાભાસ ગણાશે. એ મૂળ સ્વરૂપ થઈ. હવે આ વ્યવહારાભાસ આ પ્રકારનો જે વ્યવહાર જે છે એ અનેક પ્રકારના ઉદ્દેશથી કરવામાં આવી શકે છે. એના આધાર પર 4 પ્રકાર કયા. એમાં કુલ અપેક્ષાએ વ્યવહારાભાસી આવો વ્યવહાર, ધાર્મિક વ્યવહાર, ધર્માચરણ, બાહ્યમાં આ પ્રકારનું ધાર્મિક વ્યવહારરૂપ કાર્ય કાં તો કુળની અપેક્ષા એ કરે, કુળ પરંપરા એ કરે, અને અહીંયા બીજો ભેદ છે એ કહે કે કોઈ આગમના આજ્ઞાના અનુસાર કરે, શાસ્ત્રમાં કહ્યું છે એટલે અમે કરીએ છીએ, એ વાત અહીંયા ચાલે છે. બીજો પ્રકાર, આ બધો વ્યવહાર કોઈ આ પ્રકારના કાર્યો તત્વચિંતન, દેવશાસ્ત્ર ગુરુની પૂજા પાઠ ભક્તિ વ્રતાદિ
એ બધા કાર્યો કોઈ વેદજ્ઞાન કરવા માટે નથી કરતા. એ તો અમારા આગમમાં કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે એટલે અમે કરીએ છીએ. અને અમારા શાસ્ત્રમાં એ પ્રકારની પ્રેરણા આપી છે કે આ કરવું જોઈએ, તત્વનો વિચાર કરવો જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ, એને રાત્રિનો ભોજનનો ત્યાગ કરવો જોઈએ, એટલે અમે બધું કરીએ છીએ. પરંતુ એમાં એ કરીને શું કરવું જોઈએ એનાથી અમને કોઈ મતલબ નથી. ભગવાનની આજ્ઞા છે ને, આ કરવાનું કહ્યું છે એટલા માટે અમે કરીએ છીએ. તો કહે છે કે એનો કોઈ લાભ થતો નથી. પંડિતજીએ ત્યાં કહ્યું કે પરીક્ષા કરીને કરવું જોઈએ. પરીક્ષાનો અર્થ શું લીધો હતો? પરીક્ષાનો અર્થ કે સમજીને. એ જે કહે છે કે પુણ્યમાં ધર્મ નથી, છતાં જ્ઞાનીઓને પુણ્ય પરિણામ હોય છે. તો હોય છે એ શું છે, ધર્મ નથી એ શું છે, એ બરાબર સમજીને, બધી અપેક્ષાઓ સમજીને શું કરવાનું? સમજીને સમજાવવાનું. શુક્રવારના ક્લાસમાં શું કરવાનું? સમજીને સમજવાનું. સમજીને એ પ્રકારે આપણી સોચ બરાબર કરવાની, આપણી મતિ સરખી કરવાની, અને મતિ સરખી કર્યા પ્રમાણે શ્રદ્ધાન કરવું, અને એ રીતે આનંદમાં રહેવું. આ પ્રમાણે કરવું જોઈતું હતું, પણ એ તો કંઈ કરતો નથી આજે. તો જ્યાં પરીક્ષા કરવાની વાત કહી ત્યાં જો આપણે મૂળ વિષય પર આવી જઈએ છીએ, જ્યાંથી વિષય છોડ્યો છે ત્યાં, કે શિષ્ય તરફથી એ વાત આવે કે પંડિતજી તમે શાસ્ત્રમાં જે વાત કહી હોય એની પરીક્ષા કરવાની કહો છો, પરંતુ શાસ્ત્રમાં તો આજ્ઞા સમ્યક્ત કહ્યું છે, આજ્ઞા વિશે ધ્યાન કહ્યું છે, અને નિસંગ નામનું સમ્યક દ્રષ્ટિને ગુણ કહ્યું છે, નિસંગ નામનો વ્યવહાર કહ્યું છે. 8 પ્રકારના અંગ કયા? પૂર્વમાં એ અંગને ધારણ કરે, સમ્યક દર્શન પૂર્વે જીવન હોય છે એવું. તો પછી પરીક્ષાની વાત તો ન રહી. તો પંડિતજીને જવાબ આપે છે કે જે અપ્રયોજનભૂત વાતો છે શાસ્ત્રની, એ તો તું એની આજ્ઞા પ્રમાણે માની લે, પરંતુ જે પ્રયોજનભૂત તત્વ છે, પ્રયોજનભૂત જે બાબતો છે, જે પ્રયોજનભૂત કથન છે, એની પરીક્ષા સંભવ છે. આપણી બુદ્ધિમાં એને કસોટી પર કસી શકાય છે, અને આપણી માન્યતાની સામે આ વાત આમ છે, આપણી માન્યતા આમ છે, એ પ્રકારે વિચાર કરી શકાય છે. એ વિચાર કરવા પૂર્વક જ આપણી માન્યતાને ચેલેન્જ થઈ શકે છે. એટલે તું કહે છે કે એનો તો તું વિચાર કરજે છે. એને લઈને પ્રશ્ન આપણે લાસ્ટ ટાઈમ જે કર્યો હતો એ ત્યાંથી આગળ વધીએ છીએ કે શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણા છે, તો કોની પરીક્ષા કરવી? એ કહી દીધું ને, પ્રયોજનભૂત વાત છે, પ્રયોજનભૂત તત્વ છે, પ્રયોજનભૂત તત્વનું નિરૂપણ છે, એ સંબંધી તું પરીક્ષા કરવી જોઈએ. એનું લિસ્ટ આપી દેજો. મોક્ષ માર્ગમાં આપણું પ્રયોજન શું છે? મોક્ષ માર્ગ પ્રગટ કરવો, મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું. અગર જો તારે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું હોય તો મેરુ પર્વતની ઊંચાઈ શું છે એને એમાં બહુ દિમાગ લગાવવાની જરૂર નથી, પરંતુ દેવ શાસ્ત્ર ગુરુ અથવા દેવ ગુરુ ધર્મ કહ્યું ને, જીવાદી તત્વ, જીવાદી 7 તત્વ, બંધ માર્ગ, મોક્ષ માર્ગ પ્રયોજનભૂત છે. આટલી વસ્તુ તો તારે સમજીને, વિચારીને, તર્કની કસોટી પર કસીને, હે ને, કે ભાઈ તમે મોક્ષમાં સુખ કહો છો, પણ અમને તો સંસારમાં સુખ લાગે છે. તો સંસારમાં સુખ લાગે છે એ શું છે, અને મોક્ષમાં સુખ છે એ શું છે, અથવા અમે જેને સુખ સમજીએ છીએ એ સુખ શું છે, અને ઇન્દ્રિય સુખ સમજીએ છીએ એ શું છે, અને જે અતિન્દ્રિય સુખ તમે કહો છો, જ્ઞાની અતિન્દ્રિય સુખને પ્રાપ્ત થયા છે એ શું છે, એ સંબંધી વિચાર કરવો જોઈએ. એ સંબંધી આ ડિફરન્ટ કેમ છે એનો વિચાર કરો. એનું નામ પરીક્ષા કરવી. અને પરીક્ષા કરવાનો અર્થ આ છે, બરાબર? માટે તેની તું પરીક્ષા અવશ્ય કરવી. અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યા હોય, અને જે શાસ્ત્રમાં વિતરાગતામાં ધર્મ કહ્યું હોય, જે શાસ્ત્રમાં શુભાશુભ ભાવમાં ધર્મ નથી એમ કહ્યું હોય,
જે શાસ્ત્રમાં આવા પ્યોર કથનો હોય તત્વ સંબંધી, એની બાકી બધી વાતો આજ્ઞા સમજીને માની લીધી. આ એ મેં કહ્યું છું. અને જે શાસ્ત્રોમાં એ સત્ય કયા હોય તેની સર્વ આજ્ઞા માનવી. બરાબર છે? માનીએ છીએ કે નહીં આપણે? બરાબર છે? સર્વ આજ્ઞા માનવી એમ કહ્યું છે ઋષભ. હે ને? જે સદાચારમાં ધર્મ નથી, હે ને, એ છોડાવીને સુભાવ તરફની દૃષ્ટિ છોડાવીને વિતરાગ સ્વભાવ પર દૃષ્ટિ કરાવી છે, એવા શાસ્ત્રની ચરણાનુયોગની વાત પણ માનવી એમ કહે છે. રાત્રિ ભોજનના ત્યાગમાં ધર્મ નથી એમ જે શાસ્ત્રમાં કહ્યું હોય એની વાત, રાત્રિ ભોજનનો ત્યાગ કરવાની વાત પણ માનવી એમ કહે છે. ખ્યાલ કે નહીં? બે વાતો માનવાની ને. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો એમાં ધર્મ નથી એ વાતે માનવી, છતાં રાત્રિ ભોજનનો ત્યાગ જ્ઞાનીઓને હોય છે, એવો વ્યવહાર હોય છે, એ પણ માનવું. ખ્યાલમાં આવે ને? બે વાતો છે કે નહીં? બધી વાત માની, એમાં તો માની લેવું. પછી એમાં આમ છે ને તેમ છે ને અમારે તો મુંબઈમાં સંભવ નથી ને કેવી રીતે પોસિબલ છે ને હજુ એ તો આગળની ક્રિયા છે ને એ તો ઉપરની ભૂમિકાની ક્રિયા છે ને એમ કરીને તું, હે ને, એ રીતે છે. એ અહીંયા કેવું છે? ટૂંકમાં બીજી બધી બાબતોમાં જે પ્રમાણે ભગવંતોએ કહ્યું છે માની લેવું. અને આ જે સાત તત્વની વાત પણ ભગવંતોએ કહ્યું છે એટલે સાચી છે એમ તો માનવું છે. પણ એ સાચી છે તો એને આપણા જ્ઞાનમાં, આપણા જે સ્વરૂપમ જ્ઞાનમાં એને સિદ્ધ કરવું, પ્રૂવ કરવું. પ્રૂવ ક્યાં કરવું? આપણી માનસિક બુદ્ધિમાં એને સિદ્ધ કરવું એમ અહીંયા કહે છે. અને એ સિદ્ધ કરીને શું કરવું? તો કે સિદ્ધ કર્યા પછી જ્યારે એ વાત સિદ્ધ થાય, એ સાધ્યની સિદ્ધિ થાય કે આમ જ છે, તો પછી પ્રતીતિ આપણી જે ખોટી છે એ ખોટી પ્રતીતિ છૂટવી જોઈએ. બસ છૂટવી જોઈએ કે છોડવી જોઈએ? જે કહેવું હોય કહો. છૂટવી જોઈએ, છોડવી જોઈએ, છૂટે છે, છૂટી જાય છે, એને શબ્દ મલચ નહીં બને. કારણ કે મેં પ્રાય જોયું છે અર્પિત કે લોકો છેલ્લે પછી આ શબ્દ ઉપર આવી જાય છે કે તું છૂટી જાય છે. અરે છૂટી જાય છે એમ કહો તો એ છૂટવાથી મતલબ છે ને તને. છૂટી જાય છે એમાં છૂટે કે તું છોડે છે એમાં છૂટે. અમને તો એ છૂટી જાય એમાં રસ છે. ખોટી દૃષ્ટિ તૂટવી જોઈએ. બસ વાત એક જ છે. એ શું કહે? સર્વજ્ઞા માનવી, સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યા હોય, જે પ્રયોજનભૂત તત્વમાં ગડબડ કરતા હોય અને એમાં કોઈ પોતાના વિષય કસાયને પોષવા માટે, પોતાની કોઈ મનોગત કલ્પનાને પોષવા માટે, પોતાનો રાગ પોષવા માટે, સંબંધ પોષવા માટે, હે ને, કાંઈ પણ પ્રરૂપણ કરતા હોય. આ બધા એંગલ છે જે સાત તત્વ સંબંધી, દેવશાસ્ત્ર ગુરુ સંબંધી અન્યથા પ્રરૂપણ કરવા પાછળનો એમના પાછળનું મેલ હોય છે. એની પાછળ આટલું મોટું પાપ હોય છે, હે ને. મને એમ લાગે કે આ સમાજમાં થોડીક દેવીઓને દેવતાઓને માને છે તો આપણે થોડુંક દેવી દેવતાઓને પણ અહીંયા, હે ને, સમર્થન કરી દઈએ તો એ તો આ સમાજ મારું માન રાખે છે અને આ સમાજ મને ઊંચા આસને બેસાડે છે તો એમની, એ લોકોની માન્યતાઓ આ ટાઈપની છે ભોજન સંબંધી, દેવી દેવતાઓ સંબંધી, તો થોડુંક સમર્થન કરી દેવું. કાંઈ નહીં, હમણાં તો હોય, પછી તો એનો અભાવ કરો, અત્યારે તમે આત્મા કરો એમ કહીને સમર્થન કરી દેવું. થતું હોય છે ને આ બધું એ રીતે છે. જો હા, તો એની કોઈ બી વાત ન માનવી, એની અપ્રયોજનભૂત વાત બી એની વિશ્વાસ ન કરવો એમ કહે છે. હવે જુઓ, સાચા દેવ શાસ્ત્ર ગુરુની અથવા જે વિતરાગી હોય એની વાત માનવાની વાત કહે છે. જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યમાં જૂઠ બોલતું નથી, તે પ્રયોજન રહિત કાર્યમાં કેવી રીતે જૂઠ બોલશે? ખ્યાલ? જેને એમાં નફો નુકસાન થતું હોય એ વાતમાં ખોટી સલાહ નથી આપતો, તો જેને નફો નુકસાન સાથે સંબંધ નથી એવી વાતમાં ખોટું કેમ થાય? ખ્યાલ? કોઈ વાત એવી આપણી વચ્ચે મેટર બની હોય કે એમાં મને બહુ મોટું નુકસાન થઈ જતું હોય તો બી હું તમને સાચી સલાહ આપું
કદાચ હું તમારી એ સલાહ આપતા એને મારો જ બિઝનેસ જતો રહેતો હોય તો પણ હું સાચી સલાહ આપું, સમજ આવે ને? માનો કે અર્પિત તમારા ત્યાં કોઈ સીએ કામ કરે છે, કોઈ તમારા સ્ટાફમાં, એ તમારી સલાહ લેવા આવે, તમે તેને 50,000 કે લાખ રૂપિયા પગાર આપો છો, સલાહ લેવા આપે કે ભાઈ મારે હવે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવી છે, તો તમારે મને યોગ્ય સલાહ આપો. હવે તમે હેલો, તમને અંદર થાય કે આને સલાહ આપીશ, વાત તો એ સાચી છે કે એની પ્રેક્ટિસ કરે, એની 500-600 પોતાની અલગ ફાઇલો કરે તો એનું જીવન જરા સમૃદ્ધ થાય. સલાહ તો આ સાચી છે, પણ એમાં તમારે નોકરી, એની તમારી નોકરી છોડવી પડશે. હવે તમે કહો કે નહીં ભાઈ મંદી બહુ છે, અત્યારે અમે બી તકલીફમાં છીએ, તારું નહીં ચાલે તો અહીંયા જ કર, તો કે એવું કરીએ આપણે? એને સાચી સલાહ આપીએ. ભલે આપણને ખ્યાલ છે કે આપણી આ નોકરી હવે છોડવાની વાત છે, પણ એને કહેશું નહીં, વાત તો સાચી એ જ છે કે તારે પોતાનું કામ કરવું. જ્યારે તમે આ બાબતમાં એને સાચી સલાહ આપતા હોય તો પછી એ અન્ય કોઈ વાત લઈને આવે એના ઘરની કે જેની સાથે તમારે સંબંધ નથી, એમાં તમે ખોટું કેવી રીતે બોલો? ખ્યાલ આવે મારું જે કહેવાનો ભાવ છે એ બતાવવું જોઈએ. જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યમાં જૂઠ બોલતો નથી, તો એ પ્રયોજન રહિત કાર્યમાં કેવી રીતે જૂઠું બોલશે? તેમજ જે શાસ્ત્રોમાં હવે સિદ્ધાંત ઘટાડે છે, તેમજ જે શાસ્ત્રોમાં પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ અન્યથા કહ્યું નથી, હે ને? વિતરાગી દેવ બતાવ્યા છે, હે ને? દેવ તો વિતરાગી જ હોય. ભગવાન કંઈ આપે નહીં, હે ને? જ્યારે તો એ વાત આપણા પક્ષમાં છે કે એ વાત આપણા વિપક્ષમાં છે? ખ્યાલ આવે કે નહીં? જૈનોમાં એમ કહેવામાં આવે છે, જૈનોના ભગવાન આપે એમ નહીં, જૈનોમાં એમ કહેવામાં આવે છે કે ભગવાન કોઈને કાંઈ સુખ આપે નહીં. સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એ બતાવે ખરા, અને એ બી તો બતાવવાની ઈચ્છા હોય નહીં, પણ એમને જે પુણ્યના ઉદયવશ દિવ્યધની ખરે અને એમાં વાત સત્ય આવે ને આપણે સત્ય લાગે તો એમને બતાવી એમ કહેવાય. પણ એ આપણને બતાવે છે અને આપણને મોક્ષમાં લઈ જવા ઈચ્છે છે, તો એ ભગવાન હોઈ શકે નહીં. ત્યારે આવી વાત આવે અને કોઈ બી જગ્યાએ આધીનતાની વાત એને ઊભી ન રાખે એવા શાસ્ત્રોમાં જે પ્રયોજનભૂત નથી એવું આ લખ્યું ને, દ્વીપ સમુદ્ર આદિનું કથન અન્યથા કેવી રીતે હોઈ શકે? કોઈ બી બાહ્ય આચરણ આદિનું અન્યથા કેવી રીતે હોઈ શકે? બધું લઈ લો, દ્વીપ સમુદ્ર આદિ, પછી ઉપવાસ આદિ, જીવન વ્રત આદિ કહ્યું હોય એનું અન્યથા કેવી રીતે હોઈ શકે? એમ કારણ કે જો એટલા માટે આપણે એની અન્ય વાત બી માનવી અને બતાવો કે જે ભગવાન, જે અર્યંત ભગવાન 24 તીર્થંકરમાંથી દરેકે દરેક અથવા આનંદ તીર્થંકરમાંથી દરેક એમ કહે, એક જ સ્વરે એમ કહે, કોઈ બી કાળ, ચતુર્થ કાળ વાળા હોય કે સિમંદર ભગવાન ત્યાં એક ક્ષેત્ર વાળા હોય કે આ ક્ષેત્ર વાળા હોય, તો એક જ વાત કરે. શું વાત કરે છે? કે પુણ્યમાં ધર્મ નથી, વિતરાગતામાં ધર્મ છે. અને એ જ ભગવાન એમ કહે કે હે ને, જેને આવી દ્રષ્ટિ કરવી હોય, આવી દ્રષ્ટિ જે કરતા હોય છે એવા જીવોને પૂર્વમાં સદાચાર હોય છે. તો બે વાતો માન્ય રાખવી કે ના રાખવી, તો એમની જ્યારે પ્રયોજનભૂત વાત સાચી હોય તો એ જે આચરણની વાત કહે છે ભલે પ્રયોજનભૂત નથી, હે ને? એ કોઈ છતાં બી એ વાત સાચી માનવીનો અર્થ શું? સાચું કહે છે એમ માનવું, એમ નામ સાચી માનવી નહીં, કરવું, પ્રવર્તવું, હે ને? સાચી માનવાનો અર્થ એ જીતુભાઈ. ના ભગવાને કહ્યું છે, પણ કહ્યું છે તો શું કરવાનું? પછી કહ્યું છે તો કરવાનું કે નહીં કરવાનું? નહીં કરવાનું. એમને ઓલું જે કહ્યું છે ને એ સારું લાગે છે એમને, એ ખાલી એમ બસ અડતો એ નથી, કરતો એ નથી, હે ને? અને ભોજનને આત્મા અડતો એ નથી, પછી ભોજનમાં શુદ્ધના ભેદ શું કામ કરવા આપણે? તો ખ્યાલ? હું તો એમ કહું જ્યારે અડતો એ નથી તો પછી અશુદ્ધ શું કામ લેવું? એમ કેમ નથી વિચાર? જ્યારે અડતો જ નથી તો બધી અશુદ્ધ લેવાની ભાવના, હેલા? હું તો કહું છું લેવાની જ ભાવના શું કામ કરવી? તો એક દિવસે સીધું હે ને સંપૂર્ણ ભાવ કરી દે. થતો નથી ને આ ભાવ, દૃષ્ટિમાં ભાવ થઈ જાય, ભોગના ભાવનો સુખ બુદ્ધિમાં, પરંતુ ભાવો તો આવ્યા વગર રહેતા નથી. તો એ વખતે વિવેક કરવો એમ કહે છે. એ બી તો શાસ્ત્રમાં કહ્યું છે
પણ એને ધર્મ માની લેવો એટલે તો ભૂલ થઈ જાય. બે વાતો સમજવી. અહીંયા તો વ્યવહાર પાસે છે ને કે એવો વ્યવહાર તો હોય છે, પણ એની વાત માનવી જોઈએ એમ લખ્યું છે. દીપ સમુદ્ર આદિનું કથન અન્યથા કેવી રીતે હોય? કારણ કે દેવાદિકનું કથન અન્યથા કરતા તો વક્તાના વિષય કશાય પોસાય છે. આવ્યું ને હે ને? તો શાસ્ત્રની વાત માનવાની વાત કહી છે. શાસ્ત્રની વાત હું ચૈતન્ય સ્વરૂપ છું એ વાત માનવાની કહી છે. પરંતુ અહીંયા કહે છે કે કસોટી પર કયા વાતની કસોટી કરવી? હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહ હું નથી, એ વાત જે કહી હોય, શુભામાં ધર્મ નથી એ વાત કહી હોય, તો એને કસોટી પર કસવી. ખાલી વાતોમાં નહીં માનવું, કશું વાસ્તવમાં બરાબર છે. શુભામાં તો આકુરતા રહે છે. આજે આવ્યું ને કે જે ભાવમાં આકુરતા હોય એને આજે છેલ્લે ગુરુદેવસિંહના પ્રવચનમાં હતું કે એ વ્યવહારના એ આકુરતા નિરાકુરતાનું કારણ કેવી રીતે થાય? આવો પ્રશ્ન કર્યો છેલ્લે. બરાબર છે. આજે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ ને, તો શાસ્ત્ર સ્વાધ્યાયનો જે આ કાર્યક્રમ છે, જે અત્યારે આ અવસર છે, પ્રસંગ છે, તો એમાં નિરાકુરતા થાય છે કે આકુરતા થાય? સાચું કહેજો. હે નિરાકુળ કેવી રીતે થવાય એવી સમજવાની આ સભા હે ને, એમાં આપણને આકુરતા થાય છે કે નિરાકુરતા થાય? મંદ પણ આકુરતા તો થાય. એનો અર્થ કે આ મંદ આકુરતા નિરાકુરતાનું કારણ કેવી રીતે બને? મંદ આકુરતા વખતે નિરાકુરતા કેવી રીતે થાય એવું સમજી શકાય, સમજવા તૈયાર થાય. પરંતુ મંદ આકુરતા વાળા જ પ્રસંગો કર્યા કરીએ તો એનાથી આકુરતા દૂર કેવી રીતે થાય? એને નિરાકુળ સ્વભાવ છે, એ સ્વભાવને જોવે તો આકુરતા દૂર થાય એમ કહ્યું ને. એટલે એ રીતે વ્યવહારનો એટલો રોલ છે, એટલો જ રોલ છે વ્યવહારને એ રીતે જાણવું એમ અહીંયા કહે છે. મૂળ તો આપણે એ વાત ચાલી રહી છે કે પ્રયોજનભૂત તત્વ સંબંધી જે એ પ્રમાણે અહીંયા કહે છે કે એમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. કઈ શાસ્ત્રની કઈ વાત માનવી પ્રશ્ન એ ચાલે છે કે પ્રયોજનભૂત તત્વ જે છે એની પરીક્ષા કરવી. કઈ વાત પરીક્ષા કરીને માનવી? તો કે પ્રયોજનભૂત તત્વની વાત પરીક્ષા કરીને માનવી. અને કઈ વાતની પરીક્ષા ના કરવી? કે એ સિવાય જે અપ્રયોજનભૂત છે એને પરીક્ષા કર્યા વગર પણ માનવી, આજ્ઞાથી માનવી એમ કહે છે. બે વાત સાથે રાખજો. આગળ એ છેલ્લું કથન કહ્યું એનાથી હવે ડેવલપ થાય છે વિષય કે કારણ કે દેવાદિકનું કથન અન્યથા કરતા તો વક્તાના વિષય કશાય પોસાય છે. માન લો કે વિતરાગી દેવની જગ્યાએ રાગી દેવની સ્થાપના કરે કે ભાઈ એ બી તો દેવતા છે, એ બી તો આપણને સહાય કરે છે. જો જૈન ધર્મમાં પણ સહાય કરી હતી, દેવતાઓ સહાય કરે છે, મંદિરો બચાવે છે, તો એમ દેવતાઓનું વર્ણન કરે તો એમાં એને કાંઈનું કાંઈ પોષણ કરવું છે. કઈ રીતે? કેમ કે એ બી કોઈ દેવતાને માને છે, તો એને એના દેવતાનું વોટિંગ જોઈએ છે. તમારું સમજી લેજો. એને વિષય કશાયને પોષવું છે. દેવશાસ્ત્ર ગુરુનું એ 7 તત્વોનું અન્યથા સ્વરૂપ કહીને એને પોતાની કોઈ વૃત્તિ, કોઈ પ્રવૃત્તિ પોષવી છે. અને તમે મને પૂછો કે ભાઈ અમારે ચોવ્યાર સંબંધી નથી થતું પરિસ્થિતિ, તો અમે ભોજનને છોડીએ, પણ ફલની છૂટ રાખીએ તો ચાલે કે ના ચાલે? તો હું તમને મારે છૂટ હોય તો હું શું કહું? હા ચાલે ને, હે ને? એનો ભાવ કરવાનો તો હજુ તમારે જ્યારે આવશે ને 7મી પ્રતિમા ને આ ને એ વખતે થઈ જશે. તમને અત્યારે વાંધો નહીં. તો કેમ કે મારે મારી વાત જે છે, મારી વાત હું તમારી સામે નીચો પડું એવું શું કામ કરું? તો એ પોષણ કરું છું ને મારા રાગને. મારે હું સેવન કરું છું એ અલગ વાત છે, પરંતુ એ ચોવ્યાર નથી એ સત્ય વાત છે. એમ કેવું જોઈએ. મારાથી નથી થતું એ અલગ દોષ છે, પરંતુ એ દોષ નથી, એ તો ગુણ છે, ચાલે એમ કહીને તો કે એ મોટો અપરાધ છે. એ અહીંયા કહે છે. ઘણી જગ્યાએ આવું ચાલતું હોય છે. કારણ કે હવે એની આદતો હોય ને સમાજ દર્શનમાં એની આદતો ખબર હોય, તો પછી એમ કરીને ધર્મના ઢાંચામાં ઢાળી અને પીરસે એટલે લોકો એને નહીં બરાબર. અરે આપણે સામેવાળાને બી જોઈતું હોય હેલા નહીં બરાબર છે ભાઈ, કેવી રીતે? તો જ્યારે મુનિ બનીશું ત્યારે આ કરીશું. ભાઈ તને ખ્યાલ નથી, હે ને? અમને એ પણ ખ્યાલ છે કે કશાયનો અભાવ ઉપરની ભૂમિકામાં થાય છે, પણ એવી પ્રવૃત્તિ જ્ઞાનીઓને રાત્રિ ભોજનના
એ પ્રવૃત્તિ જ્ઞાનીને હોતી નથી. એ કષાયનો ત્યાગ ભલે પંચમ ગુણ સ્થાનવાળી ભૂમિકામાં એ વિતરાગતામાં થાય છે. એનો અર્થ એવું નથી કે જ્ઞાની રાત્રિમાં ભોજન કર્યા કરે છે, એવું નથી. નિયમ હોય છે. હા, 100% વાત. હા, હવે એવા ફળ મળે, એવા સમ્યક દ્રષ્ટિની ઉપર આવે નહીં એટલે એવી પ્રવૃત્તિ હે. અને પ્રથમાન યુગમાં પણ આનું સમર્થન હોય છે જીવન. પણ એ બસ વાત એટલી જ છે કે એને પોષણ માટે કરવામાં આવતી હોય તો એ વાત ગલત છે. પણ એનો અર્થ એવો નથી કે એ કરવું કે ન કરવું એની વાત અહીંયા નથી. એ જે આપણે કરીએ છીએ એ ધર્મ નથી. ખ્યાલ આવ્યો? કોઈ એને ધર્મ માનીને સમર્થન કરાવડાવે, આટલી છૂટ સમર્થનમાં આપે તો એ વાત ખોટી છે એમ અહીંયા કહે છે. જો હવે બહુ જ સમર્થન આપીને પણ માર્ગમાં આવતો હોય છે. હા, કેવી રીતે આવે? કેવી રીતે આવે? ના ના, એ અહીંયા ઉલટું સમજાઈને લાવશો તો એને જે રસ છે એ પોષણ કરશે. અહીંયા તો સત્ય જ સમજાવવું જોઈએ. તારાથી નથી થતું, તું નહીં કરે એ વાત જુદી છે, પરંતુ એને તું ધર્મ કહેવડાવવા શું કામ માગે છે તો બતાવો. એ એવું ક્યાં કહ્યું શાસ્ત્રોમાં કે તું કર જ? તારાથી નથી થતું, અમને ખબર છે, પરંતુ એને એટલી છૂટ રાખીને અમારું 24માં કહેવડાવો તો એની પાછળ શું એની શું દૃષ્ટિકોણ? એ 24 ન જ થયો કહેવાય. એ તારી કમજોરી, તારી મજબૂરી, તારા રાગની મજબૂરી જે કંઈ છે એ બરાબર છે. એની અમને એનો બી વાંધો નથી. અરે એ મજબૂરી જાણે તો એ તત્વ અભ્યાસ કરી શકે, પરંતુ નહીં આને બી અમને તમે કંઈક રાખો તો એ ધર્મ ક્યારેય નહીં કરે. એ પછી એવું જ શું છે કે આપણે ધર્માત્મા દેખાવડાવવું જ છે, તો બનવું નથી. એ લાઈનમાં જ આવશે, એ રીતે થશે. એ રીતે જો વિષય કસાય વશ દેવાદિકનું કથન તો અન્યથા કર્યું. સાંભળજો, પંડિતજી આગળ વધારે છે. પણ તે જ શાસ્ત્રોમાં બીજા કથન અન્યથા શા માટે કર્યા? હજુ થોડું કે ક્યોર કરવા માગે છે કે વિષય કસાય પોષવા માટે જે કરતો હોય એ દેવશાસ્ત્ર ગુરુનું 7 તત્વોનું અન્યથા સ્વરૂપ થોડું વિચિત્ર કહી દે. પણ જે અન્ય જે પ્રયોજનભૂત નથી એની એ વાતનું પછી શું કામ અન્યથા કથન કરે છે? શું જવાબ આપે? જો એક જ કથન અન્યથા કરે તો પકડાઈ જાય એમ કેવું છે. ખ્યાલ આવે કે નહીં? તો બધું જ કથન આપણા શાસ્ત્રો અલગ છે, આપણામાં આ મત છે, આપણામાં આ મત છે, જૈનમાં જે હોય આપણામાં આ મત છે, એમ કરીને એની દુકાન ચલાવવા વાળાની વાત છે ને આ તો. જો એક જ કથન અન્યથા કરે તો તેનું અન્યથા પણ તુરંત જ પ્રગટ થઈ જાય એટલે પકડાઈ જાય. તથા જુદી પદ્ધતિ ઠરે નહીં, જુદું લાગે નહીં. માનો કે આ બહુ મોટા રોગ છે. આપણને એમ લાગે કે પંડિતજી આ કેવું, માનો કે હું તમને કોઈ નિરૂપણ કરું, અરે ઇવન શુદ્ધની બી વાત કરું, પણ શુદ્ધની વાત એવી જોરદાર તમને મારે કંઈક ગુરુદેવશ્રી બી કહે છે એનાથી બી મને સૂક્ષ્મ ખબર છે એવું મારે બતાવવું હોય હે ને, તો હું પછી એને અલગ રીતે એને નિરૂપણ કરું. પણ પછી પકડાઈ ના જાઉં તો મારું ઓર એનું ડેવલપ કરવું પડે. આ બધી માનસિક બહુ ગડબડ બીમારી છે, એને ઓર બધી બાબતો એને એમાં ઉમેરવી પડે. આ રીતે છે. જો આગળ આવે છે આ બધી બાબતો, ત્યાં ચર્ચા કરીશું. તથા જુદી પદ્ધતિ ઠરે નહીં એટલે આ જુદું આજે બી ચાલે છે ને આ રોગ, કંઈક અલગ કોઈ આ બધા. હું તો કહું છું કે ગુરુદેવશ્રી હજારો પ્રવચન કર્યા, એમાં અલગ વાત ક્યાં? એકને એક વાત રિપીટ, એકને એક વાત રિપીટ, એકને એક વાત રિપીટ. તો કેમ એક રિપીટ કરે છે? કેમ કે વાત જ એક છે. હલાવ્યું કે નહીં? પણ તારે એને હટીને કંઈ અલગ કરવું છે. ભલે ભાષા અલગ હોય, ભલે ભક્તિના માધ્યમથી કર, તું પદ્ય ગદ્ય જે બી કર, પણ વસ્તુ જુદી ના હોય. પણ કે અલગ કરવું છે ને એને. તથા જુદી પદ્ધતિ ઠરે નહીં, તે માટે ઘણા કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ ઠરે. ત્યાં તુચ્છ બુદ્ધિ ભ્રમમાં પડી જાય છે, હે ને? એને તો ભ્રમ કરાવવો છે ને, અથવા એને ભ્રમ કરાવવો એટલે એને તો એનું વર્ચસ્વ રાખવું છે, એને તો એની દુકાન બરાબર ચલાવવી છે એમ. એ રીતે ભ્રમમાં પડી જાય છે કે આ પણ મત છે, આ પણ મત છે. ખ્યાલ? એટલે અમારામાં આ પણ વાત છે, અમારામાં આ પણ આમ છે. તમારામાં જે હોય. ઘણી વખત આપણે આ જઈએ ને કોઈ બાર ટૂરોમાં, તો ક્યારેક કોઈ ભાઈઓ મુસ્લિમ ભાઈ કે મળી જાય ને, તો થોડી વાર સમજે તત્વ, જિજ્ઞાસા બતાવે એટલે કહીએ, પણ છેલ્લે એક જ વાત આવી જાય કે નહીં અમારે ત્યાં તો અલ્લાહ આમ જ કહે છે, અમારે તો અલ્લાહ કહે એ જ બસ એ છે. તો પછી એ ખ્યાલ આવે તમને? એ રીતે થાય છે.
એટલા માટે પ્રયોજનભૂતનું અન્યથાપણું ભેળવવા અર્થે અપ્રયોજનભૂત પણ અન્યથા કથન ઘણા કર્યા. હવે જો થોડું કેવી ચતુરાય, કેટલી માયાચારી. તથા પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યા. હે ને? હવે થોડાક હવે ભાઈ ચોરી ન કરવી જોઈએ, વ્યભિચાર છોડવો જોઈએ, એને તો એવી જાતિના થોડાક કથનો બી કરવા જોઈએ ને. તો એ અમારે ત્યાં બી ચોરીનો નિષેધ કર્યો છે, અમારે ત્યાં બી હિંસાનો નિષેધ કર્યો છે. એ રીતે થોડાક કથનો નાખી દે, એ અહીંયા કહે છે. પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહીં. જો આ પરીક્ષા કરવાનું કેમ કહે છે, છેલ્લે એક જ કથનમાં સમેટો વિષય. પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાષે તે મતની સર્વજ્ઞ માને. પ્રયોજનભૂત કથન મેઇન. આજે આને પ્રયોજનભૂત કયા તો ના આપી દીધા. દેવશાસ્ત્ર ગુરુ, સાત તત્વ. મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે ભાઈ મને એવું ફરીથી કહી દઉં તમને કે એવું આ દેવલાલી ગયો ત્યારે એવું ગ્રુપ મળેલું કે તત્વની વાત આ જ કરે. શ્રીમદજીના પત્રો શું એમાં તો ખોટ જ નથી કાંઈ, એ જ કરે. પરંતુ દેવ સંબંધી કોઈ બી મંદિરમાં દર્શન કરે, શ્વેતાંબર મંદિરમાં બી લઈ જાય, દિગંબરમાં બી લઈ આવે, વિતરાગી દેવના બી દર્શન કરાવે ને ત્યાં બી લઈ જાય. તો એક ભાઈ મને પૂછ્યું કે આમાં શું સમજવું, કે એના તત્વ તો જેવું ગુરુદેવશ્રી કહે છે એવું જ કહે છે. પાછું ગુરુદેવશ્રીનું એક લેબલ કે જેવું ગુરુદેવશ્રી કહે છે એવું જ છે. અને ખરેખર તમે સાંભળો તો એ જ વાત. તો મને બતાવો કે તમે કીધું એ કે બતાવો કે તો પછી એ હવે જે શ્વેતાંબર વિતરાગી મુદ્રા ના હોય, રાગી મુદ્રાના દર્શન કરે તો એને સાત તત્વ સંબંધી નિરૂપણ ભલે કરતો હોય, પણ સાત તત્વ સંબંધી જે વાત છે એની શ્રદ્ધા એની સાચી કે ખોટી ખ્યાલ આવે કે નહીં, કેવી રીતે સંભવ. મારા ઓફિસમાં બી આવું થાય છે. હે ને? આપણે કાંઈ બી દેવશાસ્ત્ર ગુરુને વચ્ચે નહીં લાવો તમે. હાલ તત્વ અભ્યાસ, તત્વની વાત કરો કે ભાઈ મોહ હોય તો દુઃખ થાય, है ना? अपना मानते हैं ना, हम अपना मानते हैं इसलिए दुख होता है, તરત જ બેસી જાય છે. અને બીજા દિવસે અથવા અઠવાડિયા પછી ગણપતિ હોય તો ભાઈ મને સ્ટેટ ગણપતિની રજા આપજો. હેલા કે નહીં? એનો અર્થ કે હજુ એને એ જ્યારે આ વાત વિતરાગતાની છે, વિતરાગી દેવ હોય, વિતરાગતા જ કહે તો પછી રાગી દેવ હજુ બી એને તો એને ક્લિક થવું જોઈએ કે આ તો વિતરાગતાની વાત છે ને આપણે ત્યાં તો આપણા ભગવાન તો રાગી છે અને આપણા ટોટલ ધાર્મિક કાર્યો તો રાગના પોષણના છે. તો પછી એ દિવસેથી જ કહેવું જોઈએ કે હવે મારે દેવશાસ્ત્ર ગુરુ. તો એ કહે છે કે દેવશાસ્ત્ર ગુરુનું નિયમ એટલે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન સાચું હોવું જોઈએ. કુદેવ ગુરુ કુશાસ્ત્રનું શ્રદ્ધાન ન હોવું જોઈએ. ખ્યાલ આવે ને? તો જ પછી વાત આગળ ચાલે. થોડી બી અંદર ઊંડે બી અને એના પહેલા ઓવરટેક કરીને તત્વ સાંભળી લે, હે ને? સાંભળેની બી ચિંતા નથી, પણ દેવશાસ્ત્ર ગુરુ સંબંધી એની શ્રદ્ધા સમ્યક ના થાય, હે ને? વિકલ્પાત્મક શ્રદ્ધા બી સાચી ના થાય તો કહે છે કે સાત તત્વ વિશે ગમે એટલી એકેડેમી, ગમે એટલા પાઠ કરાવે, ગમે એટલા ઊંચા ક્લાસ લે, પણ કાંઈ નહીં. એ તો તમે કોઈ બી પ્રોફેસરને, કોઈ બી આ લૌકિક અભ્યાસવાળાને સોંપી દો, આ તમને જબરજસ્ત આમાંથી વાત કાઢી આપશે. ગુરુદેવશ્રી કાઢે છે એ રીતે કાઢવું જોઈએ ને. આજે કહેતા હતા ને બહુ નીકળે છે, કેવી રીતે ક્યાંથી કાંઈ નીકળ્યા રાખે. બહુ અંતર છે ભાઈ, બહુ ફરક છે. એમ છે. હવે આગળ, હવે સલેન્ડર છે આ. હવે આગળ એવી પરીક્ષા કરતા એક જૈન મત જ સત્ય ભાષે છે. જો એવી પરીક્ષા કરીએ, હે ને? માન લો કે મોહ તૂટે તો જ સુખી થાય, હે ને? સ્વયં ભગવાન બની શકાય છે. આજે આવ્યું હતું ને બહુ ઊંચી વાત, એક લીટીમાં પૂરા પ્રવચનની. અમારામાં કેવલ જ્ઞાન કરવાનું સામર્થ્ય છે. અંતમાં આવ્યું હતું, મને હું થોડું સાંભળ્યું પણ આખા પ્રવચનનું હે શક્તિ ગુરુદેવ બધી આપી પણ છેલ્લે એમને સમર્થન આપ્યું ને કે અરે એ મારામાં કેવલ જ્ઞાન કરવાનું સામર્થ્ય છે, એ અહીંયા કહે છે. તો જ્યારે મારામાં ભગવાન બનવાનું સામર્થ્ય છે, મને કોઈ ભગવાન બનાવી શકે એવી વ્યવસ્થા જ નથી. અગર જ્યારે આ વાત તો ખાલી એક પાત્રે લખ્યું ને, એવી જો પરીક્ષા કરીએ અને સ્વાભાવિક જ છે, કોઈ કેવી રીતે કોઈનું બનાવી શકે, સિદ્ધ થતું જ નથી, હે ને? એ બી ઉદાહરણો મળે છે કે ભગવાનના સ્વયં સંસાર વખતે એમના ઘરમાં જ જન્મેલા હોય એ લોકો બી તો કેટલાક નરકે ગયા. અગર જો એ ભગવાન લઈ જઈ શકતા હોય તો પોતાના બાળકોને કેમ ના લઈ ગયા? તો કે એનો અર્થ એ થઈ ગયો કે નથી થઈ શકતું. તો કે આવી વાત તો અહીંયા કહે છે કે જો પરીક્ષા કરીએ ને તો એકે મત સાચો લાગતો નથી.
એક જૈન મત જ સત્ય ભાષે છે, અન્ય નહીં. કારણ કે એના વક્તા શ્રી સર્વજ્ઞ વિતરાગ છે. આવ્યું ને ફરીથી અહીંયા નામ ના આપ્યું, નામમાં ઝઘડા થાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે સિમંદર ભગવાને કહ્યું એવું નહીં. ખ્યાલ આવે? જો કોઈ વખતે કોઈ માનો કે ગુરુદેવસિંહના નિમિત્તે સિમંદર ભગવાનની પ્રતિમાઓ ઘણી સ્થાપના થઈ, તો આપણને સિમંદર ભગવાન બહુ સારા લાગે છે, બીજા ભગવાન આપણને, તો એ બહુ બધી ખોટ છે. અરે કોઈ એ વખતે એવું, અને એમને તો એવો રસ નહીં. સિમંદર ભગવાન, મહાવીર ભગવાન. આપણે તો સર્વજ્ઞ વિતરાગતા ભગવાન જે છે ને, સર્વજ્ઞ વિતરાગ એટલે આપણે ત્યાં એને ગુણોની પૂજા છે, આપણે ત્યાં વાસ્તવમાં વ્યક્તિત્વ મહત્વ છે. હે ને, જે વિતરાગ સર્વજ્ઞ હોય એ મારા ભગવાન છે. હાલા એ રીતે તો વક્તા શ્રી સર્વજ્ઞ વિતરાગતા છે. તેઓ જૂઠ શા માટે કહે? એ પ્રમાણે જીન આજ્ઞા માનવાથી જે સત્ય સિદ્ધાંત થાય તેનું નામ આજ્ઞા સમ્યક્ત્વ છે. પ્રશ્ન કર્યો હતો ને, આજ્ઞા સમ્યક્ત્વ કેવી? આપણે તો કહ્યું છે ને, આજ્ઞા સમ્યક્ત્વ છે. ભગવાનની આજ્ઞા માનવી એનું નામ સમ્યક દર્શન. તો કહે છે કે એનો અર્થ આટલો બધો થાય છે કે આજ્ઞા એ જ તત્વની માનવી કે સાચા તત્વની, પણ પરીક્ષા કરીને આજ્ઞા માનવી. એ લખ્યું છે અહીંયા જો. એ પ્રમાણે જીન આજ્ઞા માનવાથી જે સત્ય સિદ્ધાંત થાય અથવા સત્ય સિદ્ધાંત પૂર્વક જે આજ્ઞા માની એનું નામ શું કહેવાય? આજ્ઞા તો માની પણ સિદ્ધાંત કર્યું ને, સમ્યક સિદ્ધાંત કર્યું તો આજ્ઞા માની કહેવાય. એમ અહીંયા કહેવું છે. તો એ સમ્યક્ત્વનું નામ આજ્ઞા સમ્યક. ખ્યાલ આવ્યો? હવે આજ્ઞા શબ્દની મુખ્યતા ન રાખો અને ખાલી શ્રદ્ધાને સમ્યક દર્શન કરવું છે એમ કહો તો બી એમાં બી તત્વની શ્રદ્ધા આવશે. અને તત્વની શ્રદ્ધા કરી પ્રભુ, તો કઈ રીતે તમને આ તત્વ શ્રદ્ધા કરવાનો ભાવ આવ્યો? તો કે ભગવાનની આજ્ઞા એટલે ભગવાનના નિરૂપણમાં ઉપદેશ. આજ્ઞા એટલે ઉપદેશ. ખ્યાલ આવ્યો ને? તે ઉપદેશમાં એ વાત આવી હતી અને મેં એવું શ્રદ્ધાન કરી લીધું. તો તમે આજ્ઞાની ઓરથી કહો તો ભગવાનની આજ્ઞા માની કહેવાય, ઉપાદાનની ઓરથી કહો તો મેં એવું શ્રદ્ધાન કર્યું કહેવાય. હે ને? તો ઉપાદાનની ઓરથી તો ખરેખર મેં શ્રદ્ધાન કર્યું, પણ આ શ્રદ્ધાન કર્યું એના માર્ગદર્શન જેનું લીધું હતું એની ઓરથી કેવું હોય તો ભગવાનની આજ્ઞા માની કહેવાય. તો એ સમ્યક્ત્વને ઉપચારથી આજ્ઞા સમ્યક્ત્વ કહેવાય છે. એ અહીંયા કહે છે. જુઓ, એક તો એ વાત થઈ. હવે આજ્ઞા વિચેનું નામ આપ્યું હતું. હે ને? આજ્ઞા વિચે એટલે ધ્યાન. હે ને? તો અહીંયા કહે છે તથા ત્યાં એકાગ્ર ચિંતન હોવાથી તેનું જ નામ આજ્ઞા વિચે છે. જેની દ્રષ્ટિ થઈ એમાં એકાગ્ર છું એટલે એ ધ્યાનને પણ શું કહેવાય? બધામાં ભગવાનની આજ્ઞા મુખ્ય કેમ કહી? કેમ કે એ અનુસાર અમે પ્રયાસ કર્યો. એટલા માટે એ ધ્યાનનું નામ પણ આજ્ઞા વિચય, અને એ શ્રદ્ધાનું નામ પણ આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું. હવે ત્રીજો શબ્દ એને કહ્યું છે ને પ્રશ્નમાં, પેજ નંબર 220 માં પ્રશ્ન છે ને, ત્રીજું શું કહ્યું હતું? નિસંગિત અંગમાં જીન ચિહ્ન સંશય કરવાનો નિષેધ છે. નિસંગિત અંગ છે ને સમ્યક દર્શન ને, અને 8 અંગ તો વાસ્તવમાં 8 અંગ રૂપ લાઈફસ્ટાઈલ છે. તો એ લાઈફસ્ટાઈલ પૂર્વમાં હોય છે, અને એ પછી જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે આ સાચા અંગ જ્ઞાનીને છે એમ કહેવાય છે. તો હવે એનો વારો આવશે. જો હવે જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના ને હજુ આને પોષણ કરે છે, હજુ લઈ લઈએ આને, હજી આને પોષણ કરે છે સંશયનું એના પછીના પેરેગ્રાફમાં. બરાબર છે? જો અહીંયા શું કર્યું? એકાગ્ર ચિંતન હોવાથી તેનું જ નામ આજ્ઞા વિશે ધર્મ ધ્યાન છે. જો ભગવાને આજ્ઞા કહી, ભગવાને જે ઉપદેશ કર્યો, ઉપદેશ એટલે આજ્ઞા, ઉપદેશ કર્યો અને એ રીતે શ્રદ્ધાન કર્યું તો મારું કાર્ય થયું. તો અમે એ સમ્યક્ત્વને આજ્ઞા સમ્યક્ત્વ કે એ જ્ઞાનનું આજ્ઞા વિશે નામ આપ્યું. જો એમ ન માનીએ અને એમ જ માનીએ કે એની શ્રદ્ધાન બધાની વાત કચ્છ નહીં, આપણે તો એમ માનવું કે ભાઈ ભગવાને કહ્યું છે એટલે હું ભગવાન છું, ભગવાને કહ્યું એટલે હું દેહ નથી, એમ માનીને રહેવું, તો હવે જુઓ તો શું દોષ આવશે. જુઓ, જો એમ માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક્ત્વવાદ ધર્મ ધ્યાન થઈ જાય. ખ્યાલ આવ્યો? શું કહે છે ફરીથી? જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક્ત્વવાદ ધર્મ ધ્યાન થઈ જાય તો જે દ્રવ્યલિંગી આજ્ઞા માની મુનિ થયો છે તથા આજ્ઞા અનુસાર સાધન વડે દ્રવ્ય સુધી જાય છે તેને મિથ્યા દ્રષ્ટિપણું કેવી રીતે રહે? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો તમે ખાલી આજ્ઞા માનવાથી જ આજ્ઞા સમ્યક્ત્વ કહો અને આજ્ઞા માનવાનું નામ પરીક્ષા કર્યા વગર આજ્ઞા માનવાનું નામ તમે સમ્યક્ત્વ કહો, અને અમે જેમ કહ્યું આગળ કે ભગવાનને આજ્ઞાનો અમે નિષેધ નથી કરતા, પણ આજ્ઞાનો નિષેધ તો છે જ નહીં, પણ જે આજ્ઞા કરી એ પ્રમાણે શ્રદ્ધાન કરવાનું કે નહીં કરવાનું,
અને શ્રદ્ધાન કરવાનું એનું નામ જ પરીક્ષા કરીને માનવું કહેવાય. આવી રીતે મેં પહેલા સ્થાપના કરી હતી, અનુભવ કરીને પ્રમાણ કરજો. અનુભવ કરવું એનું નામ જ વાસ્તવમાં ભગવાનની આજ્ઞા માની કહેવાય. બરાબર? અગર જો એ રીતે તમે ના માનો અને તમે જેમ કહો છો એમ જ ખાલી કે ભગવાને કહ્યું છે, આ લખ્યું ને, પરીક્ષા કર્યા વગર જ અમે તો માની લીધું છે કે અમે તો હું ચૈતન્ય છું, અમારે કઈ પરીક્ષા કરવી નથી. ભેદ પરીક્ષા કરવી નથી એટલે ભેદ જ્ઞાન કરવું નથી, એને સમજવું નથી, એની કસોટી પર કસવું નથી. એ પ્રમાણે આપણે ભેદ જ્ઞાન કરીને સ્વભાવનું પોષણ કરવું નથી. આપણે તો ભગવાને કહ્યું છે કે હું તો ભગવાન જ છું, મારામાં રાગ પેદા થતો જ નથી, હું તો ત્રણેય કાળે પરિપૂર્ણ છું, રાગ મને અડતો જ નથી, દેહ મારામાં છે જ નહીં, અને હું વાસ્તવમાં બસ એક મારામાં આત્મા જ જણાય છે, અને પરને હું તો જાણતો જ નથી, મારે તો પરને જાણવાની મગજમારી નથી. બસ તો હવે શું કરશો? હું તો એક આત્મા છું. તો કે એવું માની લેવું, પણ એવું માની લેવાથી પર જાણવું બંધ થતું નથી. એક, એવું માનવાથી શરીર મળવા બંધ થઈ જતા નથી. બે, એવું માની લેવાથી શરીરનું લક્ષ થઈને રાગ જે થાય છે એનો અભાવ થતો નથી. ત્રણ, તું મને બતાવ કે દુઃખી રહેવાના કારણનો એક પણ અભાવ થતો નથી. ખ્યાલ આવે કે નહીં? તો હવે શું કરવાનું? તો કે શ્રદ્ધા કરવાની, વિચાર કરવાનો, કસોટી પર કસવાનું, ભેદ જ્ઞાન દ્વારા એ વાતની મારી માનસિકતામાં સિદ્ધિ કરવાની, મારી બુદ્ધિ જે ખોટી છે એને પડકારવાની, અને સાચી બુદ્ધિમાં પહેલા સાચું કરવું, અને મતિ સરખી કરવી, અને મતિ સરખી થાય તો શ્રદ્ધાન પછી તૈયાર થાય છે, શ્રદ્ધાન કેળવાય છે. એ રીતે શ્રદ્ધાને પોષણ મળે છે સાચું, તો પછી વાત આગળ ચાલે છે. તો એ બધું કરવાના નામે આ બધું કરવાનું છે, એ અહીંયા કહે છે. જો અને જો તમે કહો છો એમ માનીએ તો શું આવે? તો જો આજ્ઞાકારી, તો સૌથી ઉત્કૃષ્ટ આજ્ઞાકારી કોણ છે અજ્ઞાનીઓમાં? દ્રવ્યલિંગી, હે ને? એનું ટોટલ જીવન જેવું ભાવલિંગી સંકુ જીવન છે, બાહ્ય જીવન, નિરતિચાર, મહાવ્રત પાલન આદિ, શું બાકી છે? સ્વાધ્યાયમાં, જ્ઞાનમાં બી ઉત્કૃષ્ટ કોટીનું જ્ઞાન છે, માની લો બધું જ બરાબર જાણે છે, તો પછી એને મિથ્યાત્વ કેમ રહે? અચ્છા, અગર ભગવાનની આજ્ઞાથી સમ્યક તો થઈ જતું હોય, આજ્ઞા સમક તો તમે કહો છો, તો ભગવાનની આજ્ઞા માનવામાં કસર બિલકુલ નથી રાખી. કોને? હા, તો પછી એને તમે પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ કેમ કહો છો? અગર જો એ ભગવાનની આજ્ઞા માની જ લીધી, આજ્ઞા પ્રમાણે બધું માનવાનું જ સમ્યક તો કહેવાતું હોય, તો શાસ્ત્રમાં તો કહે છે કે હજુ એને મોક્ષનો અધિકારી નથી. અને જે 96,000 રાણીની વચ્ચે રહે છે, એને 6 ખંડને જીતવા જાય છે, 6 ખંડનો સ્વામી છે, હે, અને એને તમે કહો છો એની આત્મદ્રષ્ટિ છે, 6 ખંડ પર દ્રષ્ટિ નથી, એને 96,000 રાણીના ભોગોમાં સુબુદ્ધિ નથી, તો તમે એને કહો છો કે મોક્ષનો અધિકારી છે. અને આને સંપૂર્ણ ત્યાગ છે, એને વસ્ત્રનો ટુકડો પણ નથી, એને કોઈ ભોગની પ્રવૃત્તિ પણ નથી, અને બિલકુલ બધું ધર્મ ધ્યાન જેવી ધાર્મિક ક્રિયાઓમાં બધી આગમ અનુસાર કરે છે, તો એ આગમની આજ્ઞા અનુસાર કરે છે, તો પણ એને સમ્યક નથી. તો કહે છે કે માત્ર આજ્ઞા માનવાથી સમ્યક થતું નથી. આજ્ઞા તો માનવી જ જોઈએ, પણ પરીક્ષા કરીને માનવી જોઈએ. એન્ડ ઓફ ધ શું મેટર છે ખ્યાલ આવે? પરીક્ષા કરીને એટલે અનુભવ કરીને, વેદ જ્ઞાન કરીને, સમજીને. સમજ્યા વગર તો બોજો થઈ જશે, હે ને? સમજ્યા વગર કોઈ બી કાર્ય કરીશું ને તો ભરોસો ના કરવો. એનાથી બી કોઈ પ્રભાવી વાળો વ્યક્તિ આવી જાય ને તો આપણને એ સાચું લાગવાના. માનો કે તમને અત્યારનું કોઈ વાત કહું ને મારા પ્રભાવમાં આવીને તમે કોઈ વાત સાચી માનો, તમે પોતે જ તમે પરીક્ષા કરીને ના મેળવો કે નહીં આ સત્ય છે, તો મારાથી બી કોઈ પ્રભાવી વ્યક્તિ આવી ગયો તો તમે પછી તમે ભૂલી જ જશો કે હવે આ સાચું છે, હવે આ સાચું છે, હવે આ સાચું છે, હવે આ ગ્રુપ સારું, હવે આ ગ્રુપ સારું. એ રીતે ગ્રુપ બદલ્યા કરે. ખ્યાલ આવે કે ભાઈ આ ઘણી વખત આ સત્યનો સ્વીકાર બુદ્ધિપૂર્વક, બુદ્ધિ કશીને નથી કરતો, અને ખાલી બેનરથી કે ભાવાવેશમાં આવીને કરી લે છે. તો એક જગ્યાએ આવું જોયું તો મેં કહ્યું કે ભાઈ તમે તો હે ને કૂવામાંથી નીકળીને ખાઈમાં પડ્યા. ના ખ્યાલ આવ્યો? સરવાળે કોઈ અસર ના, એટલે સ્થાનકવાસીમાંથી તો નીકળ્યા, એ કૂવામાંથી નીકળ્યા, અને અહીંયા આવીને જે આ પોષણ કરાવતા હતા આભાસોનું, હે ને, દિગંબર શાસ્ત્રોને તો ધારણ કર્યા છે એને, પણ આ ભાષોનું પોષણ કરાવે છે, એકાંત કરે છે. છેલ્લે એ ગ્રુપમાં જઈને બેસી ગયા, હે ને? તો કૂવામાંથી નીકળીને ક્યાં પડ્યા પ્રફુલભાઈ? ખાઈમાં પડ્યા. તો શું કરવું? એટલા માટે કહે છે કે જૈન ધર્મ પરીક્ષા પ્રધાન છે. તમારો નિર્ણય તમારે જાતે કરવાનો છે.
ભગવાને કહ્યું એ પરમ સત્ય છે, પણ એ તમારો નિર્ણય ત્યારે થયો કહેવાય કે તમે નિર્ણય કરો ત્યારે. અને નિર્ણય કરવાની વાત છે પરીક્ષા કરવી. નિર્ણય કર્યા વગર હે ને એમ જ માની લેવું, એ માની લેવું શું હોય એ મને હજુ બી ખબર નથી. તમને ઘણા પૂછે ને તમે મુનિને માનો છો, ત્યાં કોઈ એ પૂછે, અને અહીંયા પૂછે કે તમે ગુરુદેવસિંહને માનો છો. હવે મને એ ખબર નથી પડતી કે માનો છો એટલે શું, એ તમે મને જરા પરિભાષા કરીને બતાવજો, પછી એમાં હું ફિટ થઉં છું કે નહીં તમે જોજો. શું ખ્યાલ આવે? હે ને અમે જઈએ ને આ બધા પ્રવચનોમાં જઈએ તો ત્યાં બધા મિત્ર પક્ષોના બી આવે તો પહેલા પૂછે તમે મુનિને માનો છો કે નહીં. હવે મુનિને માનવું એટલે શું એ જ ખબર નથી કોઈને. ખ્યાલ આવે કે નહીં? મને હજુ સુધી આ પ્રશ્નનો જવાબ નથી મળ્યો. મેં આ પ્રશ્ન કરેલો છે. પહેલા મને એ સમજાવો કે મુનિને માનવું એટલે શું, ગુરુદેવશ્રીને માનવું એટલે શું, એ કહો. ખાલી જે બોલાવી એને માનવું, ફોર્મ ભરવું એને માનવું, હે ને અહીંયા એક ફોર્મમાં સાઈ કરી દેવી એમના માનવું, શું માનવું એટલે શું એ મને બતાવો જરા. હલાવે કે નહીં? મેં એ બહુ પ્રશ્ન કરેલો છે આવો કે મારે આવા અવસર બહુ આવે છે, શું કરે તો બધી જવાબ થોડું સાવધાનીથી પોલાઇટલીથી કહેવું પડે કે ભાઈ તમે મને પહેલાં એ નથી સમજાતું કે માનવું એટલે શું, તો મને તમે એ જરા સમજાવજો મહેરબાની કરીને કે મુનિને માનવું એટલે શું. અને તમે તમારી એ માન્યતા જે હોય મને બતાવજો, અને પછી એમાં હું ફિટ થઉં છું કે નથી થતો, પછી તમે મારા પર આંગળી કરજો. આજ સુધી કોઈ આવ્યો નથી અને આવશે નહીં. હેલા કે ગેરંટી છે ભાઈ. સમજણ જ નથી પડતી આપણને શું છે માનવું એ પરીક્ષા કરીને માનવું, પરીક્ષા કરીને માનવું. અહીંયા તો ભાઈ ભગવાને જે વાત કહી એ વાત સત્ય છે, વિશ્વાસ છે એટલે તો અહીંયા છીએ, પણ એ વાત બી તારી કસોટી પર કસીને માનજે તો તારો કાળ બદલાઈ જશે, ક્ષેત્ર બદલાઈ જશે, તો બી આ વાત નહીં બદલાય. કેમ કે આ વાત તે તારા નિર્ણયના બલ પર કરી છે. તારા નિર્ણયના બલ પર કરેલી વાત હશે તો તારું કામ થશે. અને માતાજી કહે છે સંસ્કાર પડીએ. હા, નિર્ણયના બલ પર કરેલી વાત હશે તો તું નહીં તો ફસાઈ જઈશ, હે ને. બાકી એમ જ માની હશે, પ્રભાવથી માની હશે તો બહુ પ્રભાવશાળી તો બહુ આવશે લોકો. વાણીમાં ચાતુર્ય હશે, ભક્તિ જોરદાર બોલતા હશે, અને તમને આમ પ્રભાવિત કરી દે. અષ્ટસહસ્રીની ગાથા, અષ્ટસહસ્રીનું નામ આવે ને તમને 511 નંબરનું પાનું ને 1001ની ગાથા ને આ એટલે પતી ગયું કે આ ભાઈ જ સાચો, આ ભાઈ જ આગમવાળો છે, પતી. મને બતાવો. મેં તો બહુ વખત રજનીભાઈ વાત વિચાર કર્યો છે. કોઈ બી એમ કહે ને બે વાત મળે, આ વાત આગમમાં કહી છે, કોઈ કહે આ વાત ગુરુદેવસિંહ કહી છે, પણ કોઈ એમ કહ્યું કે આગમમાં ક્યાં કહી છે એ બતાવો. હું તો કહું જ છું કે ભાઈ આગળમાં કહી છે, ભાઈ કયા શાસ્ત્રમાં કઈ ગાથામાં કહ્યું છે જરા મને મોકલાવજો. હું કોટેશન મારે પોતે વાંચીશ, અને પોતે વાંચ્યા પછી બી એ કયા અભિપ્રાયથી કહ્યું છે એ સમજીશ. પછી કેટલાક સાધર્મી કે ગુરુજનો પાસે એનો વિચાર કરીશ અને પછી સ્વીકારીશ. બસ ધવલામાં કહ્યું છે, ધવલામાં કહ્યું છે, ધવલામાં કહ્યું છે. હવે ધવલાની બુક જ નથી એની પાસે. હેલા કે નહીં? હું એને કહું કે મારી પાસે બધી 38 બુક છે, તું કહે ધવલાને કઈ બુક છે, આજે જ ઉતારીને વાંચીશ. ખરેખર કેવું શાસ્ત્રની સાથે સામે કહું. આવું કઈ વાર બને છે કે ભાઈ ધવલામાં કહ્યું છે ને, તો કે ધવલામાં કહ્યું છે, બુક નંબર બોલ, પાના નંબર બોલ, હું જ વાંચીશ. આ રીતે આ નામ પરીક્ષા છે. બરાબર. અને પછી એ કહ્યું છે તો હવે આ કહ્યું છે તો એની આગળ પાછળની ગાથાઓ વાંચો, કયા સંદર્ભમાં કહ્યું છે, હે ને. જાણે છે તો કયા સંદર્ભમાં કહ્યું છે, નથી જાણતો તો કયા સંદર્ભમાં કહ્યું છે, એ સંદર્ભને નક્કી કરો. બસ એક જ જામ એક ગેટું ચાલે એની પાછળ બધા ચાલે તો કે એ માર્ગને પામવાનો ઉપાય નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે વિચાર કરજો તમે જરા. કઠોર તો લાગતું ને પ્રભુ શું કરે ભાઈ, બહુ વિચાર કરજો કે કોઈ બી તમે ચર્ચાઓ કરો છો એ સાધર્મી પરસ્પર સાધર્મી પણ શું રહે. આ ચર્ચા જે કરી રહ્યા છીએ એ સત્ય છે કે નહીં એ કઈ રીતે નક્કી કરશો? તમારે નક્કી કરવું પડશે. ખ્યાલ આવે કે નહીં? એટલે સાધર્મીનું પરસ્પર પ્રેમનું એ વચ્ચે કે એકબીજા જોડે ચર્ચા કરવી પડશે. બધું છે જો. હા જો હા, તેને મિથ્યા દ્રષ્ટિકોણ કેવી રીતે રહ્યું માટે કંઈક પરીક્ષા કરવી. કંઈક પરીક્ષા કરવી એટલે શું?
કઈ પરીક્ષા કરી આજ્ઞા માનવાથી જ સમ્યક્ત્વ ધર્મ ધ્યાન થાય છે. કઈ પરીક્ષા એટલે શું કે હેગે ઉપાદેય પૂર્વક હેગે ઉપાદેય વાળી ચાલ ચાલવી પડશે. એ અગર એ રીતે પરીક્ષા હે છે તો કેવી રીતે છે, ઉપાદેય છે તો કેવી રીતે છે, જ્ઞેય છે તો કેવી રીતે છે, તો આ ભિન્ન છે તો કેવી રીતે છે, અને મારું કહ્યું છે તો કેમ કહ્યું છે, ને પાછું મારું નથી કહ્યું તો કેમ કહ્યું છે, હે જ્ઞેય કેવી રીતે હે છે અને કેવી રીતે ઉપાદેય છે. અગર એ પ્રકારે સમજીને માન્યા નહીં માને તો કામ નહીં થાય. લખ્યું ને કઈ પરીક્ષા કરીને આ રીતે કઈ પરીક્ષા કરવાની છે, હે કે ઉપાદેયરૂપ પરીક્ષા કરી આજ્ઞા માનવાથી. જો આજ્ઞા માનવાનું તો રાખ્યું, પણ આજ્ઞા માનવાનું કઈ રીતે, હે કે ઉપાદેય પ્રમાણે હે ને, હે કે ને ઉપાદેયની ચાલ શું છે. સાત તત્વ તો વાંચ્યા, સાત તત્વની પરિભાષા કરી, પણ હે આશ્રવ હે છે, સંવર નિજરા એકદેશ ઉપાદેય છે, મોક્ષ પૂર્ણ ઉપાદેય છે, જીવ શુદ્ધાત્મા એને આશ્રયભૂત ઉપાદેય છે, બાકી બધું જ્ઞેય છે. તો આ કેવી રીતે આ બેસે છે, આ કેવી રીતે આ પ્રમાણે છે, એ પ્રમાણે અગર જો એ પ્રમાણે વિચારે નહીં અને વિચાર કરીને પોતાની મતિને સરખી કરે નહીં તો ભગવાનની આજ્ઞા માની કહેવાય નહીં. એમ માનવાથી જ સમ્યક્ત્વ ધર્મ ધ્યાન થાય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને પુરુષની પ્રતીતિ કરે છે. લોકમાં બી કોઈ બી વસ્તુ માનીએ તો આપણે એની પરીક્ષા તો કરીએ છીએ. એ રીતે હવે ત્રીજો પોઈન્ટ બી લઈ લઈએ છીએ. અહીંયા ત્રીજો પોઈન્ટ છે ને પેલો કે ભાઈ પ્રશ્ન હતો ને આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું છે, આજ્ઞા ધ્યાન કહ્યું છે, આજ્ઞા વિચય કહ્યું છે અને નિશંક બી કહ્યું છે. તો કે એટલે મારી પરીક્ષા કરવાની કોઈ વાત ઊભી રહેતી નથી. તો બે માં તો એને ક્લિયર કરી દીધું પંડિતજીએ. હવે ત્રીજી વાત વળી તે કહ્યું કે જીન વચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય છે. અને સમ્યક દ્રષ્ટિ તો નિશંક હોય છે. અને જો શંકા કરે તો ગુરુદેવશ્રીના જે પ્રવચન છે ને એમાં કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે આ કુનકુન દેવજી તો ગયા હતા ને વિદેશ ક્ષેત્રમાં, તો કેમ ગયા હતા? મળવા ગયા હતા ભગવાનને કે ફરવા ગયા હતા? હલો, અરે એમને કોઈ તત્વ સંબંધી આશંકા થઈ, તો શું એમને જૈન ધર્મ પર શંકા હતી? આ વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં હું અત્યારે સવારે જ વાંચીને આવ્યો. એટલે શું કહ્યું છે, હું વાંચીને આવ્યો નથી, બતાવું વાંચીને આવવું જોઈએ એ કહેવું છે. ના ખ્યાલ આવ્યો? બરાબર છે. નેક્સ્ટ ની કभी વાંચીને આવજો. કાલે નથી પ્રવચન, કાલે વાંચજો ખરા. કાલે બીજે પ્રવચન છે કોઈ પ્રસંગમાં. સમજમાં આવ્યું? અર્પિત વાત ખ્યાલમાં આવી રીતે જો. વળી તે કહ્યું કે જીન વચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય. હવે જવાબ આપે છે તરત જ, પણ ન માલુમ આ કેમ હશે એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ થાય છે. શંકા કોને કહેવાય ખબર છે? શું હશે ન જાણ્યા કેમ હશે એમ કરીને છોડી દે. સંશય વિપર્ય અનધ્યવસાય. અનધ્યવસાય બી એક મિથ્યા જ્ઞાનનો ભેદ છે. હશે આ તો પંડિતોની વાત છે, એક કહે કે થાય છે કે નથી થતો. આપણે તો કોઈ નિર્ણય કર, આપણે તો આપણે જે માનીએ છીએ ને, આપણે ભગવાન આપણું ભલું કરે છે આપણે માનો, તો એ કહે છે કે તો એને એ નિર્ણય નથી કરતો તો શંકા છે. અહીંયા કહે છે એવું માની ન માનું આમ કેમ હશે એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ થાય. તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરવા જ સમ્યક્ત્વમાં દોષ લાગે, સાંભળજો જોરદાર વાત કહી છે, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતા જ સમ્યક્ત્વમાં દોષ લાગે, હે ને, આપણે નિર્ણય કરવા આપણે કોઈ બી વસ્તુ પૂછીએ, ભગવાનને પૂછીએ કે ભાઈ અથવા ગુરુને પૂછીએ કે સાહેબ આ કેવી રીતે છે, તમે જે કાલે કહ્યું હતું કે ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ, ભગવાન આત્મા હું છું. હવે કાલે બીજા દિવસે ફેર ગુરુદેવજીને પૂછીએ કે સાહેબ આ કેવી રીતે છે, તો આપણે એમની વાત પર શંકા કરી કહેવાય કે નિર્ણય કરવા માટે પૂછ્યું કહેવાય. એ અહીંયા કહે છે. તો કહે છે કે તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતા જ જો સમ્યક્ત્વમાં દોષ લાગે તો અસહસ્રીમાં આજ્ઞા પ્રદાની કરતા પરીક્ષા પ્રદાનીને ઉત્તમ શા માટે કહે? આગળ લખ્યું જુઓ, પૂછના આદિને સ્વાધ્યાયના અંગ કેવી રીતે કહ્યા છે કે નહીં? પૂછના, વાંચના, અનુપ્રેક્ષા, આમનાએ, ઉપદેશ, સ્વાધ્યાયના 5 પ્રકાર. તમે સ્વાધ્યાય કરો છો હર્ષદભાઈ? એમાંથી આ 5 અંગ પૂર્વક કરો છો? આમાં 5 અંગમાંથી કયું અંગ તમારી પાસે છે? જો આમાંથી એક બી અંગ ના હોય ને તો સમજી લો સ્વાધ્યાય નથી. ભાઈ બહુ છે. મતાર્થ, ગાતાર્થ, ભાવાર્થ, નયાર્થ, હે ને, અન્વયાર્થ તો ભાવાર્થ અર્થ આવી ગયો ને, ગાથાર્થમાં અન્વયાર્થ આવી ગયો. ગાથાર્થ એટલે ગાથાર્થ
પછી મતાર્થ. મતાર્થ કયા મતનું ખંડન, કયા મતનું મંડન. નયાર્થ કયા નયનું કથન છે. અને પછી ભાવાર્થ. હા, એમાં કેટલાક કોમન ફેક્ટર છે. તો કોઈ બી એક લીટી વાંચો, એમાં આટલું લગાવો છો. કોઈ એક લીટી વાંચી તો એનો અર્થ શું, શબ્દાર્થ શું છે, એનો ભાવાર્થ શું છે, આમાં મતાર્થ શું છે, કયા નયનું કથન છે. અમારે તો ભગવાને કહ્યું છે, ગુરુદેવશ્રીએ કહ્યું છે, અમારા માટે ટ્રેડમાર્ક નહીં ચાલે, એ નહીં ચાલે એમ એ કહે છે. સ્વાધ્યાયની પદ્ધતિ એ રીતે નથી ભાઈ, સમજો. કોઈ કહે કે આટલું બધું કરીને વાંચીએ તો પછી ક્યારે પૂરું થાય? તો કે પૂરું શું કામ કર્યું, શું પૂરું કર્યું? હું કહું છું એક પેરેગ્રાફ, એક ગાથા આ પ્રમાણે સ્વાધ્યાય કરી લેવામાં આવે શૈલેષભાઈ, તો બતાવો કામ થાય કે ના થાય? તો આખો સમયસાર વાંચીને 19 વારના ગ્રંથ વાંચીને સમ્યક દર્શન થાય એ મોટું સમ્યક દર્શન, કે એક શબ્દમાં સમજાઈ જાય સમ્યક દર્શન થાય એ મોટું સમ્યક દર્શન? અરે એમાં કોઈ નાનું મોટું છે જ નહીં. સમ્યક દર્શન તો સમ્યક દર્શન. જેટલું કરો એટલું પરફેક્ટ કરો, એમ કેવું છે. જેટલું કરો એટલું પરફેક્ટ કરો. ક્વોન્ટિટીની મતલબ નથી, ક્વોલિટી મતલબ છે. આ લૌકિક ન્યાય છે બધા. જો આગળ લખ્યું છે, જુઓ, પ્રમાણ નય વડે પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? પ્રમાણ નય અધિગમ જ. સમજ આવે ને? અરે જે ગાથામાં એમ લખ્યું છે ને કે ભાઈ હે ને, પ્રમાણ ક્યાં ગયું, નય ક્યાં ગયા, નય લક્ષ્મી ક્યાં ગઈ, અમને ખબર નથી. અને એ જ કહે છે કે પ્રમાણ નય વડે પહેલા તું નિર્ણય કરજે. નિર્ણયની ભૂમિકામાં નહીં તો ફસાઈ જઈશ, એમ એ કહે. માટે પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે. અહીંયા સુધી પૂરું થયું. હજુ કેટલાક 2-3 પ્રશ્નો છે, એના પછી ઓર ત્રીજો પ્રકાર ઓર ખતરનાક આવે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિ કરીશું. સહેજાનંદી Yeah.